ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાજરનું લસણિયું અથાણું. તો એના સારું આપણે આજે ગાજરના ઠોઠિયા હતા જે આ રીતે આપણે બનાવીને રાખતા હોય છે. આનો વિડીયો આપણે મૂકેલો જ છે ગાજરના ઠોઠિયા. તો આપણે અથાણામાં અગાઉથી આ બનાવીને રાખતા હોય ઠોઠિયા. તો એ રીતના આપણે આ ઠોઠિયા લીધા હતા ગાજરના ને ગરમ પાણીમાં એને આપણે 1 કલાક માટે પલાળી દેવાના, એટલે એકદમ આ રીતના જેવા હતા એવા જ સોફ્ટ થઈ જાય. અને આમાં પૂરેપૂરું મીઠું ચડી ગયું હોય, ઠોઠિયા બનાવવાનો મતલબ એટલે એ આપણે લીધા છે. અને કેરી 2 કેરી આપણે સાંજે હળદર ને મીઠામાં બોરી દીધી હતી, ખાટી કેરી જે અથાણાની હોય એ. તો એનું આ રીતનું પાણી થઈ ગયું છે આપણે. તો હવે પહેલાં આપણે આને પાણીમાંથી કાઢી લેવું. આપણે એકદમ પાણી બધું નીચવી અને કાઢી લેવું બધું પાણી. જેટલું નીચવાય એટલું નીચવીને પાણી આપણે સાદું પાણી હોય એટલે એ કાઢી લેવાનું. આ રીતે કાઢી લેવાનું એને. બધાય ગાજર આપણે એ રીતે કાઢી લેવું. તો ગાજર બધા આપણે પાણી આ રીતે નિતારીને કાઢી લીધા છે. હવે આ કેરી આપણે કાઢી લેવું આમાંથી. તો આમાંથી બધી કેરી આપણે આ રીતે કોટનના કપડા ઉપર સૂકવી દેવાની. બધી કેરી કાઢી અને આ રીતે સૂકવીને આ જે કેરીને વાળું પાણી છે હળદરવાળું, એ પાણી આપણે આમાં નાખીશું બધું. તો કેરી કાઢીને બધું પાણી આમાં નાખી અને એને આપણે થોડીક વાર આમાં રહેવા દેવું આ રીતે મિક્સ કરીને ખાટા પાણીમાં 5 મિનિટ માટે. પછી એને આપણે સૂકવી દેવું. અને એ બધું આપણે 2 કલાક માટે સૂકવવાનું છે, એટલે ઉપરથી આખું ડ્રાય થઈ જવું જોઈએ ત્યાં સુધી એમ. એટલે અને આ કેરી ને ગાજર બે આપણે એ રીતે સૂકવી દેવું. તડકો હોય તો થોડીક વાર તડકે સૂકવી દો એટલે પાણી સુકાઈ જાય, નહીં તો પંખા નીચે 2-3 કલાક સૂકવી દો. પણ કોરું થઈ જવું જોઈએ એમ, પાણીનો ભાગ ઉપર ન રહેવો જોઈએ. તો હવે આપણે 2 કલાક પછી મળ્યા, આ બધું સુકાઈ જાય પછી બીજો મસાલો આપણે પછી એમાં કરશું. તો આને આપણે 2 થી 3 કલાક સૂકવ્યું હતું પંખા નીચે. તો એકદમ સરસ આ રીતનું ડ્રાય થઈ જવું જોઈએ, પાણીનો ભાગ ઉપર ના હોવો જોઈએ. ગાજરને કેરી બેયમાં આ રીતનું સૂકવવું જોઈએ. તો ઘણાને શું છે કે એવું ઘણા લોકો એમ કહેતા હોય કે અમારે આથણા ચવડ થઈ જાય છે એમ, કડક થઈ જાય છે. તો તમે જો એને વધારે સૂકવવા દેવો ને તો એ ચવડ થઈ જાય. પણ આ જ રીતના એને સૂકવવા દેવાના. પાણીનો ભાગ એકદમ સુકાઈ જાય એટલે બસ આ રીતના કોરા થવા જોઈએ. ખાલી પાણી ન હોવું જોઈએ એમાં. તમે જો આને તમે ગમે એમ કરશો તો પાણી હાથમાં નહીં આવે, એ રીતના ડ્રાય થવા જોઈએ. હા, એકદમ કડક થાય એવા નહીં સૂકવવાના, તડકે વધારે નહીં સૂકવવાના. તો આ રીતના થવા જોઈએ એમ. તો હવે આપણે મસાલો તૈયાર કરી લેવું. તો એના સારું આપણે અથાણાનો સંભાર લીધો છે 200 ગ્રામ જેટલો. તો 1 કિલો હોય તમારે તો તમે એમાં 200 ગ્રામ મસાલો નાખી શકો. તો આમાં ટોટલી બધો મસાલો આવતો જ હોય છે આપણે. અને આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય કે અથાણા સંભાર ઘરે કેમ બનાવો એમ. અને બીજું જો હે આપણે થોડુંક મીઠું, તો આમાં મીઠું હોય જ છે. તો મીઠું આપણે જો હે ખાલી આ મરચું એના ભાગનું. અને હિંગ જો હે થોડીક અડધી ચમચી અને થોડીક હળદર. અને આ આપણે મરચું લીધું છે લાલ 4 ચમચી જેટલું. અને લસણ એટલે 4 થી 5 ગાંઠિયા મોટા લસણ આપણે લીધું છે. આપણે લસણિયું અથાણું બનાવીએ એટલે. અને તેલ જો હે આપણે તો વઘાર માટે થોડુંક તેલ જો હે આપણે આ લસણનું મરચું વઘારશું એના માટે. તો એ આપણે સિંગ તેલ વાપરશું એમાં. તમે કોઈ પણ તેલ જે ખાતા હોય એ વાપરી શકો, પણ બને ત્યાં સુધી સિંગ તેલમાં ટેસ્ટ સારો આવે છે અથાણાનો. આપણે કાઠિયાવાડમાં સિંગ તેલ જ વાપરતા હોય છીએ. અને ઘણાય સનફ્લાવરમાં બનાવે કે કોઈ પણ આના જેવો ટેસ્ટ નહીં આવે તમને. અને બીજું તેલ આ આપણે ગરમ કરીને રાખેલું છે અથાણામાં નાખવા માટે. આ સિંગ તેલ જ છે. એકદમ ધુવાળા નીકળે ત્યાં સુધી એને ગરમ કરી લેવાનું, પછી ઠંડુ કરીને એને અથાણામાં નાખવાનું હોય છે આપણે તેલને. એકદમ ઠંડુ થવા દેવાનું. તો પહેલાં હવે આપણે એને આ લાલ મરચું વાટી લેવું. તો આમાં આપણે બધું લસણ લઈ લેવું અને એમાં થોડુંક આપણે આ મીઠું ભેગું ખાંડી લેવું. તો પહેલાં આને વાટીને પછી એમાં આપણે લાલ મરચું નાખીને એકદમ વાટી લેવું. તો આ રીતે થોડુંક મીઠું નાખીને વાટીને એટલે લસણ એકદમ થઈ જાય સરસ એમ, વટાઈ જાય લસણ. હવે આપણે એમાં મરચું નાખીશું, આ લાલ મરચું. આ બધું આપણે વાટી લેવું. આ મરચું વાટીએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ કઢાઈમાં આપણે તેલ નાખીશું. તો તેલ થોડુંક આપણે 1 ચમચા જેટલું નાખીશું એમ, આટલું. થોડુંક તેલ આમાં આપણે વધારે જોઈએ. આ મોટા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે અને ચાલુ કરશું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મરચું વાટી લેવું.
આ આપણે આ રીતનું મરચું વાટવાનું. તો થોડુંક લસણ આખું રહે તો હાલે, એ સારું લાગે ખાવામાં એમ અથાણામાં. તો આ રીતનું આપણે કરવાનું. હવે તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો આ તેલને આપણે બહુ ગરમ નથી કરવાનું, નહીં તો મરચું બળી જાય આપણે. તો આ રીતનું થોડું ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આમાં આપણે હિંગ નાખીશું રીતે. તો હિંગ નાખીને પછી આપણે એમાં આ લાલ મરચું નાખી દઈશું બધું. ગેસ આપણે બંધ કરી દીધો. આ રીતે બધું મરચું નાખી દઈશું. તેલમાં આ રીતે મિક્સ કરી દેવાનું બધું મરચું. આ રીતે પણ ગેસ બંધ કરી દેવાનું એમ. આને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. તો આ આપણે મરચું આ રીતે આમાં મિક્સ કરી લીધું છે. હવે એમાં આપણે હળદર નાખી દઈશું આ રીતે. અને હવે આપણે જે મસાલો લીધો હતો અથાણાનો, એમાં આપણે આ નાખી દઈશું બધું મરચું. આમાં મિક્સ કરી દઈશું. તો આ બધું આપણે આમાં મિક્સ કરી લઈશું. તો આ મસાલો આપણે વઘારવાની જરૂર ન હોય, આનો વઘાર કરેલો જ હોય છે આનો. એટલે એ મસાલો આપણે આમનામ જ નાખી શકીએ મસાલો. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. બરાબર મીઠું ટેસ્ટ કરી લેવાનું. આપણને એમ લાગે કે મીઠું થોડુંક ઓછું છે તો એમાં મીઠું નાખી દેવાનું. કેમ કે અથાણામાં મીઠું થોડુંક આગળ પડતું જ હોય છે એટલે બગડે નહીં એમ અથાણું આપણું. તો આ રીતનું આપણે કરવાનું. હવે આપણે આ જે ગાજરને લીધું હતું એ બધું આ મસાલામાં આપણે મિક્સ કરશું આ રીતે. જો ગરમ હોય તો થોડુંક એને ઠંડુ થવા દેવું પડે. આ એવું લાગે કે મસાલો ગરમ છે તો થોડોક ગરમ છે તો થોડુંક ઠંડુ થવા દેવું આને આપણે, પછી મિક્સ કરશું. તો આ આપણે મસાલો ઠંડો થઈ ગયો છે. અને તેલ આપણે જે કર્યું હતું ગરમ કરીને ઠંડુ, એકદમ એ ઠંડુ થઈ ગયું છે. તો આમાં આપણે પહેલાં થોડુંક તેલ મિક્સ કરી લેવું મસાલામાં આ રીતે. અને આમાં આપણે હવે ગાજરને એ બધું મિક્સ કરી લેવું. આ રીતે બધું એમાં મિક્સ કરી લેવું નીચે ઉપર કરીને એકદમ. તો આ રીતે બધો મસાલો મિક્સ કરીને તેલ આપણે નાખી દઈશું એમાં. તો અથાણાનું શું છે કે તમારે તેલ બરાબર હશે ને તો અથાણું આખું વરસ બગડશે નહીં. જે રીતે તમે બરણીમાં ભરો ને એની ઉપર 1 ઇંચ જેટલું તેલ હોવું જોઈએ તો તમારું અથાણું કાળું નહીં પડે કે બગડશે નહીં જરાય એમ. એટલે બરણીમાં ભરીને ઉપરથી ગરમ કરીને ઠંડુ કરેલું તેલ આપણે નાખી દેવાનું એમ. તો એકદમ સરસ. અને આપણે 2 દિવસમાં ખાઈ શકીએ. 2 દિવસ રાખો એટલે તમે ખાઈ શકો અને એકદમ સરસ થઈ જાય છે. તો આટલામાં આટલો મસાલો આપણો પરફેક્ટ છે. 200 ગ્રામ જેટલો મસાલો આપણે જરૂર પડે અથાણાનો આ રીતે. તો પછી ઉપરથી બીજું તેલ આપણે આ ગરમ કરેલું નાખી દેવાનું એમ. બરણીમાં ભરીએ ત્યારે એમ. એકદમ પરફેક્ટ સરસ કલર એકદમ લાલ. તો આ તૈયાર છે આપણું ગાજરનું લસણિયું અથાણું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગાજરનું લસણિયું અથાણું.